સુરતમાં લૂંટેરી દુલ્હનો સામે અનેકો ફરિયાદો નોંધાઈ ચૂકી છે। ત્યારે સુરતના બે યુવકો સાથે લગ્ન કરી લાખો રૂપિયા પડાવી ભાગે છૂટેલી લૂંટેરી દુલ્હને સોશિયલ મીડિયામાં બીજા લગ્નનો ફોટો અપલોડ કરતા જ પોલીસે તેની ઝડપી પાડી છે। લૂંટેરી દુલ્હને બે યુવકો સાથે લગ્ન કરીને 3.5 લાખ રૂપિયાની રકમ પડાવી હતી। લૂંટેરી દુલ્હને બીજી વારના લગ્ન કરેલા ફોટા સોશિયલ મીડિયામાં અપલોડ કરતા તેનો ભાંડો ફૂટ્યો હતો। પાસોદરા ગામે રહેતા 43 વર્ષીય રત્ન કલાકારે લસકાણામાં પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે જૂનાગઢના દલાલ કમલેશ રાજા કમાણી અને નાગપુરના લૂંટેરી દુલ્હન સોનલ સંદીપ ચૌહાણ સામે ગુનો નોંધ્યો છે। હાલમાં લૂંટેરી દુલ્હન જસદણ પોલીસના હાથે પકડાઈ છે। પોલીસે જણાવ્યું હતું કે રત્ન કલાકારે સોનલ નામની યુવતી સાથે લગ્ન કરતા દલાલ કમલેશ કમાણીએ 1,70,000 રૂપિયાની રકમ આપી હતી। પછી તે ભાગી ગઈ હતી। પછી લૂંટેરી દુલ્હને જસદણમાં અન્ય એક યુવક પાસેથી 1,80,000 રૂપિયાની રકમ પડાવી 15મી તારીખે તેની સાથે લગ્ન કરી લીધા હતા। લગ્ન બાદ સોનલે સોશિયલ મીડિયામાં બીજા યુવક સાથે લગ્ન કરેલા ફોટા અપલોડ કર્યા હતા, જેના આધારે તે પકડાઈ છે। સોશિયલ મીડિયા પર યુવતીએ બીજા લગ્નના ફોટો અપલોડ કર્યા હતા। આ ફોટો મિત્રે રત્ન કલાકારને બતાવ્યા હતા। આથી રત્ન કલાકારે જસદણના જે યુવકે યુવતી જોડે બીજા લગ્ન કર્યા તેનો સંપર્ક કર્યો હતો અને તે યુવકે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી, જેથી પોલીસે યુવતીને પકડી લાવી છે।